રાજ્યમાં દર્દી હિતને પ્રાથમિકતા આપતા આરોગ્ય વિભાગે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે। દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા આપવામાં બેદરકારી દાખવવાના મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિસનગરમાં ફરજ બજાવતા જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શ્રીમાળીને કચ્છ ખાતે બદલી કરવાનો તેમજ તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવાની સૂચના આપી છે। મહેસાણાના વિસનગર તાલુકાના સવાલા ગામે 4 પોલીસ કર્મીઓએ એક પ્રતિષ્ઠિત વેપારીના ઘરમાં ઘૂસી તોડફોડ કરી રોકડની લૂંટ ચલાવી અને પરિવારના સભ્યો સાથે મારપીટ કરી હોવાની ગંભીર લિખિત અરજી કરીને ફરિયાદ મહેસાણા એસપીને કરવામાં આવી છે। અરજીમાં લખ્યું છે કે તપાસના બહાને ઘરમાં ઘૂસી તોડફોડ કરી છે તથા 18,000ની લૂંટ ચલાવી હોવાની ફરિયાદીએ આક્ષેપ કર્યો છે। રાજસ્થાનના રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના યાત્રાળુઓની સ્કોર્પિયોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે। બાલોતરા જિલ્લાના આસોતરા પાસે ભારતમાલા રોડ પર દુર્ઘટના બની છે। આ કાર સામે અચાનક નીલગાય આવી જતા તેને બચાવવાના પ્રયાસમાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેને પગલે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી। રાજ્યમાં લોકોના આરોગ્ય સાથે છેડા કરતા તત્વો સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાલનપુર અને દિયોદર વિસ્તારમાં ડુપ્લિકેટ અને શંકાસ્પદ ઘીના જથ્થા સામે વિશેષ દરોડા પાડવામાં આવ્યા હતા। આ તપાસ દરમિયાન કુલ 1,444 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘી ઝડપાયું છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 8.28 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે। બનાસકાંઠા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જય અંબે તિથિ ભોજન યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ યોજનાનો મુખ્ય હેતુ ભારતભરના 51 શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવતા અંબાજી ખાતે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવાનો છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।